હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું પોતાનું આગવું મહત્વ છે, ત્યારે ભાદરવા મહિનામાં શરૂ થતા શ્રાદ્ધનું પણ વિશેષ મહત્વ છે. પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે તેવી ધાર્મિક માન્યતા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બ્રહ્માંડમાં દરેક વસ્તુ કે પ્રાણીઓની જોડી છે, જેમ કે રાત અને દિવસ, અંધકાર અને પ્રકાશ, સફેદ અને કાળું, અમીર અને ગરીબ અથવા પુરુષ અને સ્ત્રી વગેરેની ગણતરી કરી શકાય છે. બધી વસ્તુઓ પોતાની જોડીમાં સાર્થક છે અથવા તો એકબીજાના પૂરક છે. બંને એકબીજા પર અને નિર્ભર પણ છે. આવી જ રીતે દ્રશ્ય અને અદ્રશ્ય જગતની પણ જોડી છે. દ્રશ્ય જગત છે જે આપણે જોઈએ છે અને અદ્રશ્ય જગત જે આપણે જોઈ નથી શકતા. આ એકબીજા પર નિર્ભર પણ છે અને એકબીજાના પૂરક પણ છે. ત્યારે પિતૃલોક પણ અદ્રશ્ય જગતનો એક ભાગ છે અને પોતાની સક્રિયતા માટે દ્રશ્ય જગતના શ્રાદ્ધ પર નિર્ભર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાદ્ધના 16 દિવસોમાં લોકો તેમના પૂર્વજોને જળ અર્પણ કરે છે અને તેમની પુણ્યતિથિ પર શ્રાદ્ધ કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું ઋણ ચૂકવવામાં આવે છે. વર્ષના કોઈ પણ મહિનાના તિથિમાં મૃત્યુ પામેલા પિતૃ માટે પિતૃપક્ષની એ તારીખે શ્રાદ્ધ કરવામાં આવે છે. પૂર્ણિમા પર મૃત્યુ થવાને કારણે ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ દિવસથી મહાલયની શરૂઆત કરવામાં આવે છે અને શ્રાદ્ધ એટલે કે જે કંઈ ભક્તિ સાથે આપવામાં આવે છે તે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓ વર્ષભર પ્રસન્ન રહે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પૂર્વજોના પિંડનું દાન કરનારા ગૃહસ્થ લાંબુ આયુષ્ય, પુત્ર પૌત્ર, કીર્તિ, સ્વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ, સંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરે છે. શ્રાદ્ધમાં પૂર્વજોને આશા રહી છે કે તેમના પુત્રો અને પૌત્રો પિંડદાન અને તિલાંજલિ પ્રદાન કરી સંતુષ્ટ કરશે. આ આશા સાથે તેઓ પિતૃલોકથી પૃથ્વીલોક પર આવે છે અને આ જ કારણે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક હિન્દુ ગૃહસ્થને પિતૃપક્ષ દરમિયાન ચોક્કસપણે શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન 3 પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને મૃત્યુ પછી આ 3 પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે. હવે આપણે જાણીએ કે પહેલીવાર શ્રાદ્ધ કોણે કર્યું અને આ પરંપરા કેવી રીતના શરૂ થઈ. વાલ્મીકી રામાયણ અનુસાર ત્રેતા યુગમાં રામજીને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો. તેમણે પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતાજી સાથે વનવાસ ગાળ્યો હતો. પુત્રોના વિયોગમાં રાજા દશરથની તબિયત બગડી રહી હતી અને એક દિવસ તેમનું અવસાન થયું. આ દરમિયાન ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે વનવાસ દરમિયાન જ પિતૃપક્ષની પૂજા કરવાનો નિર્ણય લીધો હતો. આ શ્રાદ્ધ પૂજા માટે કેટલીક ખાસ સામગ્રીની જરૂર હતી, જેને લેવા માટે ભગવાન રામ અને લક્ષ્મણ વનથી દૂર ગયા હતા. ઘણો સમય રાહ જોયા બાદ પણ જ્યારે દેવતા ન આવ્યા તો પંડિતજીએ માતા સીતાજીને કહ્યું કે શ્રાદ્ધ પૂજાનો સમય નીકળી ગયો છે. જો યોગ્ય સમયે પૂજા નહીં થાય તો અનર્થ થઈ શકે છે. પંડિતજીએ દેવી સીતાને કહ્યું કે પુત્રની ગેરહાજરીમાં પુત્રવધુ પણ પોતાના સસરાનું પિંડદાન કરી શકે છે, જેનો અધિકાર શાસ્ત્રોમાં પણ છે. ત્યારે દેવી સીતાએ ફલ્ગુ નદી, કેતકીના ફૂલ, ગાય અને વટવૃક્ષને સાક્ષી માનીને રેતીમાંથી પિંડ બનાવ્યું અને રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. એવી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ કૌરવો અને પાંડવો વતી યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોનું શ્રાદ્ધ કર્યું હતું. આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે અમારા કુળમાં નથી, તો તેમનું શ્રાદ્ધ કેવી રીતના કરી શકાય. આના પર કૃષ્ણએ પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠિરનો મોટો ભાઈ છે. હવે જાણીએ કે મહિલાઓ ક્યારે કરી શકે છે પિંડદાન. જો કોઈ પરિવારમાં એક પણ પુત્ર નથી તો મહિલાઓ શ્રાદ્ધ કરી શકે છે. જો કે અપરિણિત કન્યાઓએ શ્રાદ્ધ પૂજા ન કરવી જોઈએ. પત્નીઓ પોતાના પતિની આત્માની શાંતિ માટે તેમનું શ્રાદ્ધ કરી શકે છે. આ ઉપરાંત વિધવા સ્ત્રીઓ પણ પિતૃઓ અને પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ પૂજા કરી શકે છે. તમને જણાવી દઉં કે શ્રાદ્ધ પૂજા ઘરની સૌથી મોટી મહિલાએ કરવી જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત અને જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. BS9 TV ન્યૂઝ તેની ખરાઈ કે પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.